સિંહ ભણેલા હોત ને તો સૌથી પહેલા આને ફાડી ખાત. સિંહ એટલે આમ તમે જુઓ તો જો આપણી ખાલી નજર એની સામે પડી જાય, મોતિયો ઉતરી જાય, પેલા કાઠિયાવાડમાં કે ને એમ, અને તમારી પાછળ પડે તો પગની કપાહી મટી જાય એવા સિંહ. પણ એને બદલે હવે સર્કસ જેવા સિંહ થઈ ગયા. અને મેં ત્યારે એમ કીધું હતું કે જ્યાં સુધી અંદર જે કેટલી ગેરકાનૂની હોટેલ્સ, રેસ્ટોરાં, ધાબા, પછી આ બધી રિસોર્ટ્સ, એ બધા જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી સિંહનું જતન થશે નહીં. બધાને એમ છે કે ભગવાન બચાવે, સિંહ ક્યારે ફાડી ખાય ખબર નહીં. તમે ને હું સોશિયલ મીડિયામાં બધા વિડીયો જોઈ રહ્યા છીએ, ચારેકોર સિંહ આટા મારતા હોય ગામડા ગામમાં બધે ઠેકાણે. તમે કલ્પના તો કરો શું હાલત થતી હશે. ઈ જે ખર્ચો તમે જો આરટીઆઈ કરીને માંગો કે સિંહ દિવસની ઉજવણીમાં છેલ્લા 5 વર્ષમાં કેટલો ખર્ચો થયો, હું ને તમે મોંમાં આંગળા નાખી જાય એટલો ઈ આવશે. બિલકુલ ગૌરવ લેવા જેવી બાબત હોય તો ઉજવણી હોય. હવે અત્યારે તમે મોઢું બતાવવા જેવા તો રહ્યા નથી. તમારે ઠેર ઠેર સિંહના હુમલા થઈ રહ્યા છે, માણસો ગભરાઈ રહ્યા છે, સિંહ થઈ ગયા સર્કસના સિંહ જેવા. હવે એને મારણ કરવાની ક્ષમતા પણ એની ઘટી ગઈ. કાલે જે ઉજવવાનું છે એ એક નેરો સરકારી તમાશો છે. જી છે.